નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 31 ઓક્ટોબર 2020 શનિવાર, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને પ્રકરણ નંબર આપણા વારસાનું જતન। મિત્રો, આપણે ગયા લેક્ચરમાં છેલ્લે વારસાના જતન માટે આપણી શું ભૂમિકા હોઈ શકે એના વિશેની આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી। આજે એવો સરસ મજાનો બીજો એવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન। મિત્રો, તમને બધાને યાદ હશે, આપણે આની પહેલાંનું જે ચેપ્ટર છે ભારતના સાંસ્કૃતિક વારસાના જે સ્થળો હતા ત્યાં આપણે ખૂબ જ સરસ મજાનો પ્રવાસ કર્યો હતો। આપણે કેટલી બધી સ્વચ્છતા રાખતા હતા, બરાબર ને? જે સ્થળે જઈએ ત્યાં તમામ નિયમોનું પાલન કરતા હતા, સ્વચ્છતા રાખતા હતા। એ મિત્રો ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણા વારસાનું જતન થઈ શકશે। તો ચલો, એવો જ સરસ મજાનો પોઈન્ટ આપણે ભણીએ કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન। મિત્રો, આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્ત્વના પગલાં લઈ રહી છે। મેં અગાઉના વિડીયોની અંદર પણ તમને કીધેલું કે ફક્ત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ બધા કાયદાઓ છે અને એનાથી જે કંઈ પગલાં લેવાય એની સાથે સાથે આપણે નાગરિક તરીકે પણ આપણી પણ ઘણી બધી ફરજ રહે છે। આપણે પણ એમાં કંઈક કરવું જોઈએ, જેથી કરીને આપણા વારસાનું જતન વ્યવસ્થિત રીતે થઈ શકે। એના પરિણામે પ્રવાસન સ્થળો ઉપર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક, ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે। મિત્રો, ખાસ મહત્ત્વની વાત એ છે કે દેશના લોકોને બધા સ્થળો જોવાની જે કંઈ રુચિ હોય છે, એવી જ રીતે વિદેશના લોકોને પણ આ ઐતિહાસિક સ્થળો હોય કે ધાર્મિક સ્થળો હોય, કોઈ પણ મહત્ત્વ ધરાવતા જે સ્થળો છે એને જોવા માટે ખૂબ જ એને રુચિ હોય છે। તેથી આપણી સરકાર આવા સ્થળો છે એની જાળવણી માટે ઘણી બધી ચિંતિત છે। તો આના માટે આપણે શું કરવું જોઈએ? ખાસ 2-5 પોઈન્ટ આપણે ભણીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા કઈ રીતે રાખી શકાય, એનું જતન કેમ રાખી શકાય। ચલો, એનો મહત્ત્વનો પહેલો મુદ્દો જોઈએ। પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ। મિત્રો, ખાસ અગત્યનો મુદ્દો કીધો છે આપણને સ્વચ્છતા માટે, ઉપરાંત પ્રદૂષણ માટે પણ એને મહત્ત્વનો પોઈન્ટ કીધો છે જો કે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો જોઈએ, ઉપયોગ જ ન થવો જોઈએ। બીજો મુદ્દો, પ્રવાસના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં નાખવો જોઈએ। અગત્યનો મુદ્દો છે મિત્રો। આટલા બધા અભિયાન ચાલે છે કે સ્વચ્છતા અભિયાન, જેના એમાં ઘણા બધા નાગરિકો છે, ખાસ આપણે પણ એનામાં જાગૃતિ લાવવા માટે આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ। ખુદ આપણાથી જ શરૂઆત કરવી જોઈએ કે કોઈ પણ સ્થળે આપણે જઈએ, કોઈ પણ એવા જાહેર સ્થળોએ જઈએ તો કચરો છે ગમે ત્યાં નહીં ફેંકવાનો, કચરા પેટીમાં જ નાખવો જોઈએ। ત્રીજું એ છે કે ઐતિહાસિક સ્મારકો ઉપર બિનજરૂરી જે લખાણ કે ચિત્રો દ્વારા તેનું નુકસાન એને પહોંચાડવું ન જોઈએ। મિત્રો, મુદ્દો મહત્ત્વનો આવ્યો। કોઈ પણ આપણે સ્થળે આપણે ગયા જ હતા ને પ્રવાસે, બરાબર? એ જે સ્થળો હતા, ઐતિહાસિક સ્થળો હતા, બરાબર, આ બધા સ્થળોને આપણે સાચવીને રાખ્યા હતા। એવી જ રીતે કોઈ પણ આવું સ્થળ છે, લોકો જો સમજે વિચારે તો આવા સ્થળો છે એની ઉપર કાંઈ લખાણ ન લખવું જોઈએ, એની ઉપર ચિત્ર ન દોરવા જોઈએ। જો આવું આપણે કરીએ તો એને નુકસાન જવાનું છે। આવું ક્યારેય કરી અને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં। આ બધા સ્થળો છે તો ત્યાં જે ગંદકી છે થતી હોય તો આપણે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। ઉપરાંત પાન,
કે ગુટકા ખાઈ અને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. મિત્રો એકદમ અગત્યના મુદ્દા છે. જો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો, જાહેર સ્થળે ગમે ત્યાં કચરો નહીં ફેંકવાનો, કચરા પેટીમાં જ નાખવાનો, કોઈ પણ ઐતિહાસિક સ્થળ ત્યાં આપણે બિનજરૂરી લખાણ કે ચિત્રો નહીં દોરવાના, ગંદકીનો યોગ્ય જગ્યાએ જ નિકાલ થવો જોઈએ, પાન ગુટકા ખાઈ અને ગમે ત્યાં થૂકવું ન જોઈએ, પ્રાચીન સ્થળોની આસપાસ જે પ્રદૂષણ થતું હોય ને તો એને દૂર કરવું જોઈએ. એટલે કે પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ જ નહીં. ત્યારબાદ ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો હોય, તળાવ, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક એની માવજત કરવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા જે ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા જોઈએ, જેથી કરીને આપણો જે વારસો છે, આપણા જે પ્રવાસન સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે, એને નુકસાન ન પહોંચે. લોકો એના માટે ખાસ જાગૃત કરવા જોઈએ. કુદરતી આફતોથી જે પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ. દરેક લોકો જો આવું સમજે તો ઘણું બધું એ જતન થઈ શકશે. આપણે સમજવું પડે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય છે, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે અને દેશને સમૃદ્ધિ આપે છે. ભૂતકાળના વારસાનું જે મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે તેનું જતન કરવું જોઈએ. મિત્રો, તો આ થયો આપણો આ મહત્ત્વનો મુદ્દો કે પ્રવાસન સ્થળોએ જઈએ તો આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. એમાં આપણે સ્વચ્છતા છે અને એનું જતન ખાસ કરવું જોઈએ. મિત્રો, આજે આપણું પેપર એ રજૂ થશે. એને વ્યવસ્થિત સારા અક્ષરથી નામ, ધોરણ, વિષય બરાબર છે આ બધું ઉપર લખી અને સારા અક્ષરથી પેપર છે એ બધાએ લખવાનું છે અને સારા એવા બધાને માર્ક્સ આવે એના માટે બધાને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ.